ભાડેથી ગોડાઉન ખાલી રાતોરાત વેપારીઓને અનાજનો જથ્થો લઈ ફરાર થઈ જતા આરોપી 8 વર્ષ બાદ ઝડપાયો. સુરત 19 કલાક પહેલા 2.41 કરોડની પણ વધુ રૂપિયાના ઊંઘ ચોખા ચણાનો જથ્થો લઈ અનાજના ગોડાઉન બંધ કરી ફરાર થઈ ગયેલા આરોપીને 8 વર્ષ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી અનાજની ઠગાઈ રાજસ્થાનમાં કરી હતી અને સુરતમાં તેની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી. સુરત ક્રાઇમ બ્રાન્ચે કનુભાઈ ઉર્ફે સુનિલની ધરપકડ કરી છે. આરોપી પોતાના 2 સાગરીતો સાથે 1 મે વર્ષ 2014ના રોજ રાજસ્થાન કોટા આનંદપુરા ખાતે આવેલી દુકાન નંબર 245માં અનાજ કરિયાણાનો હોલસેલર ધંધો સુનિલ જૈન સાથે કરતો હતો. તેઓ અમદાવાદના નવા નરોડ દસ્તાન ફાર્મમાં હાઉસ ખાતે અલગ અલગ ફાર્મ નામથી આશરે 14 દુકાનથી ભાડેથી ખોલી હતી. આટલું જ નહીં, અનાજ કરિયાણાનો વેપાર કરતા હોવાનું જણાવી પોતે મોટા વેપારી તરીકે છાપ ઊભી કરી હતી. ફરિયાદી વેપારીને ભરોસો આપીને કેળવવી તારીખ 3 એપ્રિલ 2017થી લઈ 14 જુલાઈ 2017 દરમિયાન ટ્રાન્સપોર્ટ મારફતે ટ્રકોમાં ઘઉં ચોણાની આશરે 13,353 કિલોનો જથ્થો લઈ અનાજના ગોડાઉન બંધ કરી નાસી ગયો હતો અને હાલ અનાજની જથ્થાની કિંમત 2.41 કરોડ રૂપિયા હતી. 11 ગુના નોંધાઈ ચૂક્યા છે. વોન્ટેડ આરોપીને પકડવા માટે કોર્ટ દ્વારા CRPCની કલમ 70 મુજબ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આરોપી ઘણા સમયથી વોન્ટેડ હતો. આખરે બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી લીધી છે. હાલ જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે અલગ અલગ રાજ્યોમાં જઈ અનાજનો વેપાર હોવાનું જણાવી થોડા સમય માટે જુદા શહેરોમાં ભાડેથી ગોડાઉન ખોલી મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો મંગાવી લેતો હતો. ત્યારબાદ રાતોરાત ગોડાઉન બંધ કરી નાખી જવાની ટેવ વાળો હતો. અત્યાર સુધીમાં આરોપીએ વિરુદ્ધ કુલ 11 જેટલા ગુના નોંધાયા છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ શહેરો સામેલ છે.